मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्य सुरास्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ताद् अहं नारायणो मुनि जनिषे कौसले देशे भूमो हि समगो द्विज मुनिशापान्धृतां प्राप्तां नृषिंस्तात तथोधवम् ततो वीतसुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। दर्शनों जय स्वामिनारायण। सुचरित्र गई काले आवेलू परचो कैसो धर्मनंदन जी શું આવ્યો તો પરચો કાલે કયો? હા, દેવરાજ ભગત, જીવણ ભગત અને પ્રાગજી ભગત બાળ સ્વરૂપે જંગલની અંદર રસ્તો દેખાડવા માટે આવ્યા, રક્ષા કરી. એ પ્રસંગ આવ્યો તો ચાલુમાં આવ્યો તો વચ્ચે. મૂળ પ્રસંગ શું આવ્યો તો કયો? હા, કયું પરગણાનું એ ગામ હતું? હા, ગ્વાલિયર પરગણાનું બામરોલી ગામ. અને બે ગુર્જર પરિવારના બે ભાઈઓ, પાકા સત્સંગી, પણ ભાઈઓ ભાગ પડ્યો. જમીનના ભાગ પાડવામાં તકરાર થઈ. એમાં મોટા ભાઈએ નાના ભાઈને તલવાર મારી દીધી અને મસ્તક જુદું થઈ ગયું. પછી નાનો ભાઈનું શું થયું? શું થયું? હા, પાછો જન્મ લીધો. ક્યાં લીધો? મોટા ભાઈના ઘરે જ જન્મ લીધો. અને જન્મતા વેત પછી શું કર્યું? રડવાનું જ ચાલુ કર્યું. ધાવે જ નહીં, રોય જ રાખે, રોય જ રાખે, રોય જ રાખે. ઘણાય ઉપચારો કર્યા, વૈદો બોલાવ્યા, પણ કાંઈ કારી ફાવી નહીં. કોઈ કીધું મંત્ર તંત્ર દોરા ધાગા કરો, કંઈક નજર પડી ગઈ છે, કોઈકની મેલી નજર હોય, પિતૃ નડતા હોય, આમ હોય ને તેમ હોય. પણ સત્સંગી ઘર હતું ને એટલે પછી બધું કંઈ કર્યું નહીં, ભગવાનની પ્રાર્થના કરી રાખી. ત્યાં ખબર પડી કે આચાર્ય મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ આ બાજુ વિચરણ કરતાં કરતાં પહોંચ્યા છે. તો તુરંત એ બાળકને લઈને એના પિતાશ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે આવ્યા અને વાત કરી. મહારાજશ્રી કાંઈક કરો દયા, રોય જ રાખે છે, એની માને ધાવતો નથી. અયોધ્યા પ્રસાદજી મહારાજે બાળકની સામે જોયું અને કહી દીધું કે આ નહીં ધાવે અને જીવશે નહીં જાજુ. અરે મહારાજશ્રી આમ કાં કહો છો? કે આ તારો નાનો ભાઈ છે, એને ખબર છે કે એની મા નથી, એની ભાભી છે, એટલે એ ધાવશે નહીં. અને એને તમારામાં વાસના રહી ગઈ હતી એટલે એ પાછો જન્મ્યો છે, પણ હવે એ વાસના ટળી જશે, એટલે એ હવે જીવશે નહીં જાજુ. અને આને આ દેહ અને સત્સંગી કરી દે અને પાછો જન્મ લેવો પડશે, માટે લાવો વર્તમાન ધરાવીએ. એમ કરીને મહારાજશ્રીએ વર્તમાન ધરાવ્યા, સત્સંગી કર્યો.
અને એ જ સમયે બાળકને આંચકી આવી અને તેજની મધ્યે ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા અને બાળકના દિવ્ય દેહને પોતાના વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ ગયા છે. આવો પરચો અયોધ્યા પ્રસાદજી મહારાજ દ્વારા ઘનશ્યામ મહારાજે આપ્યો છે. બહુ સરસ વાત ગઈકાલે આવી. એ ભગવાન બહુ દયાળુ છે. નહીં તો વાસનાવાળો જીવ હતો, છતાંય ભગવાનના શરણે કે ભગવાનના આચાર્યના શરણે, ભગવાનના સંતોના ચરણે જાય ને તો ભગવાન કૃપા કરીને એને પછી ધામમાં લઈ જાય છે. ફક્ત વર્તમાન ધરાવ્યા અને ધામમાં લઈ ગયા. ભગવાનનો આશરો કરવો. ભગવાનના આશ્રય વગર ક્યારેય મુક્તિ થાય નહીં. ભગવાનની શરણાગતિ વગર જીવ મુક્તિનો અધિકારી બનતો જ નથી. એટલે આપણે જો સત્સંગમાં આવીએ ને, નવા મુમુક્ષુ સત્સંગમાં આવે ત્યારે એને શું કરે? પહેલાં સંતો શું કરાવે? પહેલાં જ એને ભગવાનનો શરણાગત બનાવે, બીજું બધું પછી. પૂજાય પછી પહેલાં ભગવાનનું તો શરણાગત બન. પહેલાં તો કંઠી જ બાંધ. કંઠીનું બહુ મહત્ત્વ છે, એમ ન માનવું. અત્યારે ફિલોસોફરો ક્યારેક એવી વાતો અણસમજણમાં કરી નાખતા હોય કે હવે દોરા ધાગામાં ને એમાં એ કંઠામાં હું બાંધું હતું. કંઠાઓ, કંઠી નહીં, કે કંઠામાં હું બાંધવું હતું. પણ કંઠી બહુ મોટું એક આપણું રક્ષા કવચ છે. રામાયણની કથા બતાવે છે, સુગ્રીવ વાલીની સાથે લડવા જતો હતો અને વાલી ઉલ્લાળે ગદા ઠપકારતો હતો. આ બાજુ પ્રભુ રામે કહી દીધું હતું, સુગ્રીવ તું ચિંતા નહીં કરતો, તારી રક્ષામાં હું છું અને ઝાડવા પાછળ છુપાઈને હું તારી રક્ષા કરીશ, તને કાંઈ નહીં થવા દો, વાલી તને વાળ વાંકો નહીં કરી શકે. આ બાજુ સુગ્રીવ ભગવાન રામના વિશ્વાસ લડવા માટે ગયો વાલીવની સાથે. અને વાલીવ તો પાછો કેવો મહાબલી, રાવણને 6 મહિના બગલમાં રાખી દે. આવો મહિપાલ ભગત ખબર હતી? રાવણ જેવા રાવણને. રાવણ પાછો કેવો? 9 ગ્રહને ઢોલીએ બાંધી રાખે, કૂતરા બાંધે એમ. એ છોડે તો જ ગ્રહને જવાનું ત્યાંથી, નકર બાંધીને રહેવાનું ઢોલીએ. કલ્પના કરો, 9 ગ્રહ જેના ઢોલીએ બંધાય, વાયુદેવ જેનું વાસુદું કરી જાય, વરુણદેવ જેના ઘરે પાણી ભરે, અને સાંભળો હનુમાનજીને, અરે ગણપતિજીને તો એણે પોઠિયા ચારવા રાખ્યા હતા. કલ્પના કરો, ગણેશજીને એના ઘરે પોઠિયા ચારવા જવું પડે. ન જાય તો મેમો ફાટે, કેમ ન આવ્યા આજ. અને એમાં ક્યારેક એને કંઈક હું હુજમ ચડી, ગણપતિજીનો એક દાંત ભાંગી નાખ્યો એણે. અને એ દાંત ભાંગીને મંદોદરીના કાંડાના બલોયા બનાવ્યા એણે. એટલે જો ગણપતિજીનો એક હાથ ભાંગેલો, દાંત ભાંગેલો છે. આવી કથા સંતો કહે છે. આવો મહાબલી રાવણ, ત્રિલોકી વિજેતા, ઇન્દ્ર જેનાથી કાંપે, મહાદેવજી પણ બીવે. હો, મહાદેવજી બીવે. શું કામ? કે આ જો આવશે ને તો હલબલાઈ નાખશે, કારણ કે કૈલાસ આખો હાથમાં લઈને હલબલાઈ નાખ્યો તેણે. એટલે પછી મહાદેવજી છે ને એને કહી દીધું, તારે છે ને પૂજા કરવા અહીં ન આવવું, હું આવી જઈશ ત્યાં, અને તારે મારી પૂજા કરી લી, એટલે કૈલાસને હલબલાઈ નહીં તું. અને રોજ ડેઈલી નિયમ પ્રમાણે મહાદેવજી પગી જ જાય 6:30 વાગે. રાવણ હું તો હલબલાવે, એ રાવણ જાગ તું મારી પૂજા કરી લે પહેલાં, પછી હું જાઉં છૂટો થાવ. રોજ પૂજા લેવા માટે મહાદેવજી રાવણ પાસે લંકામાં આવે. આવો મહાબલી રાવણ, એને 6 મહિના બગલમાં દબાવી દીધો. એ વાલી કેવો હશે? કલ્પના કરી, વાલી કેવો મહાબલી હશે. હવે વાલીની સામે સુગ્રીવ લડવાઈ ગયો, પણ ઉલાળીને ગદા ફટકારે. ઓલા સુગ્રીવના હાડકા ખોખરા થઈ જાય, પડે ભોંઈ પર, અને ધૂળ મોઢામાં ગરી જાય. માંડ પાછો ખંખીરીનું ઊભો થાય. જ્યાં ગદા સંભાળવા જાય ત્યાં ઉલાળીને પાછી ઠપકારે વાલી વાહામાં, અને હાડકા ભાંગી નાખ્યા. આ બાજુ ભાગીને આવ્યો સુગ્રીવ, બચાવો પ્રભુ રામની પાસે. પ્રભુ રામને કે, પ્રભુ આ હું દિશા બેહારીશ, મને તમે કહો છો કે હું તારી રક્ષા કરીશ, ઓલો મારે છે ને મને અધમુઓ કરી નાખ્યો, તોય તમે કંઈ કરતા નથી. ત્યારે પ્રભુ રામે શું કીધું? પ્રભુ રામ કહે છે, એટલે તમે બે જુડવા છો, ટ્વિન્સ છો, હવે બાદલા બદલાઈ જાઓ છો.
મારે તીર લઈને તૈયાર જ બેઠો છું કે વાલીઓને મારું, પણ આમાં વાલી કોણ ને સુગ્રી કોણ એ મને ઓળખાતા નથી. તમે બે હરખા છો, હગા ભાઈઓ છો, એટલે કાંઈક હવે કરવું પડશે. શું કરવાનું? અને ભગવાને પછી કરેણનું ઝાડવાની ડાળ લઈને બે હામાહામી છેડા જોડી દીધા અને એ સુગ્રીવને ગળામાં પહેરાવી દીધી. લે આ તું હવે મારો થઈ ગયો, આ નિશાની, આ તારી શરણાગતિનું પ્રતિક, એમ કરીને ગળામાં નાખી પુષ્પની ડાળખીની માળા અને પહેરાવીને મોકલ્યો કે હવે વાંધો નહીં, હવે ઓળખવામાં મારે ફેર નહીં પડે, જેના ગળામાં મારી માળા એ મારો. અને પછી સુગ્રીવ ગયો છે ને વાલીઓની હારે પછી યુદ્ધ થયું ને, અને વાલીઓએ જ્યાં એક ગદા ફટકારીને સુગ્રીવના મોઢામાં શબ્દ નીકળ્યો, રાઘવ હવે બચા લેજો. અને પછી રાઘવે તીર લીધું ને સીધું જવા દીધું. ક્યાં? જેના ગળામાં માળા નહોતી એને, કારણ કે એ જ નક્કી હતું ને, જેના ગળામાં માળા એ મારો સુગ્રીવ અને માળા નથી વાલીવ. અને માળા નહોતી એને ઓળખી ગયા ભગવાન કે આ વાલીવ છે ને, જવા દીધું તીર સીધું છાતીમાં, અને એક તીર ભેગો વાલીવ ધરાશાયી થઈ ગયો. આ શું બતાવે છે રામાયણની કથા? ભગવાનના શરણાગતિનું પ્રતીક તો રાખવું જ પડે, એ નિશાની છે આપણી. અરે તમે કલ્પના કરો, જે ફિલોસોફરો એમ કહે છે કંઠીની શું જરૂર છે, આપણે તો દિલમાં ભગવાન હોય એટલે શરણાગત જ છીએ. એટલે તમે બેંકમાં મેનેજર હો તો એનોય ડ્રેસ હોય જ, જેમ તેમ લેંઘા ઝબ્બા પહેરીને નથી જવા દેતા. એ ફિલોસોફરોની ડ્રેસ કોડમાં જ રહેવું પડે, નથી રહેવું પડતું? ત્યાં કેમ પછી નથી હાલતી ફિલોસોફી આપણી? એનો ફિક્સ ડ્રેસ હોય જ છે એની ઓળખાણ માટે. અધિકારીઓના પણ એના ડ્રેસ હોય છે, એના સ્ટાર હોય છે, સ્ટાર પ્રમાણે એની કેટેગરી હોય છે, એ પ્રમાણે એને સુવિધાઓ પ્રાપ્ત થતી હોય છે, એ પ્રમાણે એનું સ્ટેટસ મપાતું હોય છે, એ પ્રમાણે એનો હોદ્દો હોય છે, એ પ્રમાણે એને આદર સન્માન આપવામાં આવે છે. શું કામ ડ્રેસ કોડની શું કામ જરૂર પડે? તો એને સર્વિસ તો કરવી જ છે. ગમે એ કપડાં પહેરીને આવે તો ન ચાલે, પણ ન ચાલે, ડ્રેસ તો હોય જ. આ લોકની અંદર પણ ઓળખાણ માટે ડ્રેસ હોય છે, તો અક્ષરધામમાં ભગવાનના ધામમાં જવા માટે ડ્રેસ ન હોય? એના માટે નિશાની ન હોય? હોય જ. ભગવાનની કંઠી, બેવડી તુલસીની કંઠી, ભગવાનના આશ્રિત વૈષ્ણવોએ, રામાનંદીઓએ, શિવપંથીઓ એને રુદ્રાક્ષની માળા હોય, પોતપોતાના ઈષ્ટદેવની માળા તો ગળામાં હોય ને હોય જ. કંઠી વગેરેનો ક્યારેય હિન્દુ હોય નહીં. કપાળમાં તિલક, એ પોતાના ઈષ્ટદેવની સાથે તમે પરિણ્યા છો, એને સાથે તમારો સંબંધ બંધાયેલો છે, એની નિશાની છે. જેમ સોહાગણ સ્ત્રી લગ્ન થાય નારીના એટલે પછી કપાળમાં એને કંકુનો ચાંદલો અથવા ટીકો આવી જ જાય, એના માથામાં સેંથો આવી જ જાય, એના ગળામાં મંગળસૂત્ર આવી જ જાય, એના કાંડામાં બલોયા કે ચૂડી આવી જ જાય, એના નાકમાં નથડી આવી જ જાય, એના કાનમાં કુંડળ આવી જ જાય. આ શું બતાવે છે? કે સોહાગણ નારી છે. આ ન હોય ને એને વિધવા સમજાય, આને કોઈ ધણી નથી, એમ જ સમજે ને. જેના માથામાં સેંથો ન હોય, સિંદૂર ન હોય, કપાળમાં ટીકો ન હોય, ગળામાં મંગળસૂત્ર ન હોય, હાથમાં જેને ચૂડી ન હોય, એ નારીને પછી લોકો શું સમજે? વગર પૂછે સમજી જાય કે આ વિધવા લાગે છે, આનો કોઈ ધણી છે નહીં. એટલે મોક્ષ માર્ગમાં, અધ્યાત્મના માર્ગમાં પણ આવો જ નિયમ લાગુ પડે છે. જેના કપાળમાં તિલક નહીં, જેના કપાળમાં એના ઈષ્ટદેવની કંઠી નહીં, એ શું સમજવા? આ ધણી વગેરેનો છે, આને કોઈ ધણી છે નહીં. આ ટપાલને ટિકિટ લાગેલી નથી, આ ક્યાં જાય કાંઈ નક્કી નહીં. પોસ્ટ ઓફિસની અંદર છે ને ટપાલોના ઢગલા ને ઢગલા આવે, અને પછી પોસ્ટ માસ્ટરો બધા બેઠા બેઠા પછી અલગ અલગ વિભાગ કરે, ટિકિટ પ્રમાણે પછી એરિયા વાઇઝ એના થપ્પા કરે. અને જેમાં ટિકિટ ન હોય એને શું કરે? ગોડાઉનમાં નાખો, ગોડાઉનમાં. આનું કંઈ મેળ નથી, ક્યાં લઈ જવી. એમ કપાળમાં જેને ચાંદલો નહીં હોય, પોતાના ઈષ્ટદેવનું તિલક ન હોય, ગળામાં કંઠી ન હોય, માથામાં શિખા ન હોય, એને પછી ચિત્રગુપ્ત શું કહે છે? શું કહે? જે ગુરુ કહે છે ને કથામાં કે જેના કપાળમાં વન હોય, એટલે ચિત્રગુપ્ત પૂછે કે મહારાજ આ 1 નંબરની ટિકિટ છે, ક્યાં મોકલવાની? કે મોકલો આને ગોલોકની અંદર. આ ગોલોકનું પાર્સલ છે. અને 111 111 છે, આ ક્યાંનું? કે આને મોકલો વૈકુંઠની અંદર. 101 આ ક્યાંનું પાર્સલ છે?
ધર્મરાજ કે મોકલો આને અક્ષરધામમાં, આ અક્ષરધામનું પાર્સલ છે, હાવ કોરું કડાક, આને ક્યાં મોકલો? મોકલો યમપુરીમાં, અહીંયા ઠમઠરી નાખું. ગોડાઉન છે યમપુરી. શું છે એ? ગોડાઉન છે. તિલક ન હોય, ચાંદલો ન હોય, કંઠી ન હોય, શિખા ન હોય, એ હાવ ટિકિટ વગરનું પાર્સલ સમજવું. એ પછી યમપુરીમાં જ જાય, એ કાંઈ ભગવાનના ધામમાં જાય નહીં, સ્વર્ગમાંય નો માગ મળે. એટલે ભગવાનની શરણાગતિનું પ્રતીક તો રાખવું જ જોઈએ. એના વગર ક્યારેય આપણે અક્ષરધામને પામીએ નહીં, ભગવાનના ધામને પામીએ નહીં. એટલે કપાળમાં ભડકાદાર તિલક ચાંદલો, ગળામાં કંઠી, માથામાં શિખા તો રાખવી જ. એ ભગવાનની શરણાગતિનું પ્રતીક છે. અને શરણાગતની ભગવાન સહાય કરે છે. પોતાનો જે થાય એની રક્ષા ભગવાન કરે, એની સહાય ભગવાન કરે. જેને જેનો આશરો તેને તેની લાજ. એટલે આશરો તો રાખવો જ, ભગવાનના શરણાગત બનવું. હાવ એમનામ શું કે જૂના સંતો કે ને કે ઓલું ઢોર હોય, કેવું કહેવાય? ઢોર હરાયું નો ધારું, રેઢિયાર ઢોર. રેઢિયાર બે પ્રકારના ઢોર હોય. રેઢિયાર હોય ને ધણિયાતું હોય. ધણિયાતું ઢોર હોય ને એને હાંજ પડે ખેડૂત છે ને માલિક છે એના ખીલે બાંધે ને પાછું નીર ચારો પૂરો નાખે એને. ધણિયાતું ઢોર કોઈ દી ભૂખે મરે નહીં. ગમે એવો દુષ્કાળ હોય તો એના ધણીને એની ચિંતા હોય, ગમે ત્યાંથી એના માટે ચાર પૂળાની વ્યવસ્થા કરે. પણ રેઢિયાર ઢોર હોય એને કોઈ પૂળો નાખે? રેઢિયાર ઢોરને કોઈ પૂળા નાખે? કૂતરા પણ બજારમાં રખડતા હોય ને, ગળામાં પટ્ટો હોય ને, એને હવ બિસ્કિટ નાખે કે આ કોઈક ધણીનું છે, કાં એનો ધણીને લઈ જાય ને એને બિસ્કિટ નાખે. પણ પટ્ટો બટ્ટો કાંઈ ન હોય એને પછી મ્યુનિસિપાલિટીવાળા ઝેરના બિસ્કિટ ખવડાવીને મારી નાખે. ખબર છે? લાડવા ખવડાવવા નીકળે મ્યુનિસિપાલિટીવાળા ડોલું ભરી ભરીને. આપણને એમ કે કેટલો ભક્તિભાવ જાગ્યો છે ને, આ હા. પણ એ ભક્તિભાવ કરવા નીકળ્યા, એ કૂતરાને મારવા નીકળ્યા વધારાના, લાડવામાં ઝેર નાખીને. એટલે પછી એવાની દશા એ જ થાય. જેને ભગવાનની આશરો નથી, શરણાગતિ નથી, ભગવાનનો પટ્ટો નથી, જેના ગળામાં કંઠી રૂપી તિલક નથી, એને પછી યમદૂતો પછી ઝેરના લાડવા ખવડાવીને મારી જ નાખે. એને રહેવા દે નહીં કે આનું કાંઈ કામ નથી અહીંયા. એટલે ભગવાનના શરણાગત થવું. બહુ સરસ એવો પ્રસંગ આવેલો. હવે આજે એક નવો પ્રસંગ આવે છે, બહુ સરસ પ્રસંગ છે. વાંચવો છે ને, સાંભળવો છે ને? હાલો વાંચી લો. મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ જંગલની વાટે હાલ્યા જાય છે સંઘ લઈને. સંઘ લઈને યાત્રા નીકળી છે. રસ્તામાં આવા પ્રસંગો બનતા જાય છે. ગ્વાલિયર પરગણામાં બામરોલી ગામમાં કાલે પ્રસંગ બન્યો. હવે આગળ વધે છે જંગલમાં. જો હવે શું થાય છે. ફાગણ મહિનો આવી ગયો. ફાગણ મહિનો એટલે હા, હોળીનો તહેવાર આવે ફાગણ મહિનામાં. વસંત ઋતુને કારણે વૃક્ષોને યુવાની ફૂટી હતી. ઠેર 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 કેસુડાના કેસરિયા ફૂલ દેખાતા હતા. ફાગણ મહિનામાં એ જ દેખાય ને. આંબાને મોર આવ્યા હતા. આંબાને મોર આવ્યા. મોર એટલે શું ખબર છે ને તમે? મોર એટલે આંબાના મોર એટલે આંબાના મોર એટલે શું? હા, કોલ. આંબાનો કોલ. આંબા ઉપર મોર બેઠા એટલે એ આંબાને ફાલ આવ્યો એમ. એમાંથી પછી કેરી થાય પાકે. એટલે ઓલા મોર નહીં, કળાપુરે એવા એ આવે, પણ એને વાર હોય હજી. કોયલ ટવકાઓ દેતી હતી અને વસંતનું વાતાવરણ જામ્યું હતું સરસ મજાનું. હોલિકાનો ઉત્સવ હતો. હોળી આવી હતી. તેથી રસ્તામાં અનેક જગ્યાએ લોકો ઉત્સવમાં રસમય દેખાતા હતા. અને છે ને હોળીનો ઉત્સવ ઉત્તર પ્રદેશ બાજુ બહુ મહિમાવંતો. અહીં ગુજરાતમાં ઓછું છે, બાકી મધ્યપ્રદેશ વટાવો પછી હોળીનો બહુ મહિમા એ બાજુ. અને બહુ હોળી હાલે લાંબી ત્યાં પાછી. બહુ જબરો ઉત્સવ ત્યાં હોળીનો કરે એ બધા. એટલે જ્યાં જતા હતા ત્યાં અયોધ્યા પ્રસાદજી મહારાજને હોળીના ઉત્સવની રમઝટ દેખાતી હતી. લોકો પણ હોળીના ઉત્સવમય બધા, રંગમય રસમય બધા દેખાતા હતા. અને એમાં એક જગ્યાએ જંગલમાં પસાર થયા સંઘ લઈને. અયોધ્યા પ્રસાદજી મહારાજ પસાર થાય છે, એમાં જંગલ આવ્યું.
એમાં ગેર ઉઘરાવવાના હેતુથી કેટલીક ભીલ સ્ત્રીઓ રસ્તો રોકીને ઊભી હતી. હોળીનો તહેવાર હતો એટલે પછી ઉઘરાવા ઊભા રહે ને. શું ઉઘરાવે? ગેર. ગેર એટલે ગોઠ. હા, હવે બરાબર. જો ગઢા ગાડા વાળે, ઊંધા કાં પછી સીધા, પણ વાળે ખરા. ગોઠ. ગોઠ ઉઘરાવવા માટે. એ પછી બાળકો એ તે હોળીનો તહેવાર હોય ને એટલે પછી રસ્તામાં ઊભા રહી જાય. એ ગાડીઓ આવે એટલે ઊભા રાખે ને પછી ગોઠ માગે, અમને કંઈક આપો એમ, અને પછી ગોઠ આપે વડીલો. આવી રીતિ રસમ આપણા હિન્દુ પરંપરામાં છે. એટલે ગોઠ ઉઘરાવવાના હેતુથી કેટલીક ભીલ નારીઓ, ભીલ જંગલમાં તો ભીલની જ વસ્તી જાજી હોય, એને બિચારાને બીજું જ કાંઈ હોય નહીં, આજીવિકા આવક આવું જ કાંઈક હોય, ઉત્સવ પર્વ હોય ત્યારે ત્યાંથી પસાર થતા લોકો પાસેથી જે કાંઈ મળે એમાંથી એને ગુજરાન ચાલતું હોય ને થોડી ઘણી મજૂરી કામ કરતા હોય, કાં ખેતી થોડી ઘણું હોય, કાં પછી શિકાર કરીને આમનામ જીવન ગુજરાતા હોય. એટલે ભીલની નારીઓ ગોઠ ઉઘરાવવાના લોભથી હેતુથી રસ્તામાં ઊભી હતી. કોઈ અહીંથી પસાર થાય તો આપણે કાંઈક એની પાસેથી માગીએ ને આપણને આપે. હોળીનો તહેવાર છે. એમાં આચાર્ય મહારાજનો મોટો રસાલો જોઈ કોઈ રાજા મહારાજા હોય એમ સમજી કે આવડો મોટો રસાલો, આહા, હાથી, ઊંટ, ઘોડા, બળદગાડા અને કેટલા હરિભક્તો સંતોનો રસાલો જોયો એટલે એમ લાગ્યું કે આ તો કોક બહુ મોટા મહારાજા આવતા એવું લાગે. કારણ કે આચાર્ય મહારાજ હાથી ઉપર બેઠા હતા, હાથી ઉપર સવારી હાલી આવતી હતી. એટલે ભીલની નારીઓને તો વધારે લોભ જાગ્યો કે અરે રે, આ તો કોઈક બહુ મોટા મહારાજા છે એમ સમજી મોટી ગોઠ મળશે. કારણ કે મહારાજા હોય એટલે મોટી જ ગોઠ આપે, એ થોડી ઘણી થોડી આપે. એવી આશાથી દોડી આવીને આચાર્ય મહારાજના હાથીને ઘેરી વળી. લ્યો, જોયું દૂરથી, આ હા હા, 9 ગજા હાથી ઉપર કોઈક બેસીને આવે છે ને આવડો મોટો રસાલો, જય જયકાર થઈ આવે છે, નગારા વાગે છે, ત્રાસા શરણાયું વાગતું આવે છે, અને સંતો કીર્તનો ગાતા ગાતા આવતા હોય, ઝાંઝ મંજીરા વગાડતા આવતા હોય, એટલે આમ લાગે કંઈક કોઈક આવતું હોય એવું લાગે છે રસાલો. એટલે આ નારીઓએ જોયું હાથી ઉપર કોઈક બેસીને આવે છે એટલે કોઈક રાજા મહારાજાની સવારી હોય એવું લાગે છે. હવે તો આપણે કામ થઈ ગયું, આહા, રાજા પસાર થયા, કોઈક મહારાજા છે, બહુ મોટી આપણને બક્ષીસ આપશે એમ વિચારીને દોડીને બધી નારીઓ આવી ભીલની અને મહારાજશ્રીના હાથીની ફરતી બાજુ ઘેરી વળી છે. અને ઘેરી વળીને પછી તો ભીલ પાછા નાચે કઈ રીતે? એ હું કરતા હોય. એ હું છે ને એ ભીલની, એ જંગલની એક જ્ઞાતિ છે. હું એટલે પછી એના મોઢામાંથી હું જ શબ્દ નીકળે પાછા. એ નાચતા હોય અને એવી રીતે એ હાથીની ફરતી વીંટળાઈ ગઈ અને નાચવા માંડી. સંતો ભાગ્યા, ભાગ જો આ શું આવ્યું. હા, હથિયાર પાછા હોય હાથમાં, તીરકામઠા, અને લઈને નાચવા માંડી. સંતો બધા આઘાવાઈ ગયા. મર્યાદા હોય ને, સંતો સ્ત્રી ભક્તો આવે નજીક એટલે આઘાવાઈ જાય. એટલે સંતો દૂર હટી ગયા, હરિભક્તો બધા નજીક આવી ગયા. એટલે આ શું થયું? આ બધી ભીલની નારીઓ આવી ગઈ અને કંઈક કરશે મહારાજને, અને ફરતી બાજુ એ ઘેરાઈ ગયા. આચાર્ય મહારાજે કીધું, એટલે ખબરદાર, કોઈ કાંઈ કરતા નહીં અમને. એ તો સમજી ગયા મહારાજ કે આ શું કામ આવ્યા છે. આચાર્ય મહારાજ સમજી ગયા કે આ ભીલની નારીઓ હોળીની ગોઠ લેવા માટે આવી છે, ઘેર લેવા માટે આવી છે, મારવા માટે, કોઈ હુમલો કરવા માટે આવી નથી. એટલે મહારાજે દરબારો જે સાથે હતા અથવા હરિભક્તો જે સાથે હતા, હથિયારધારી પાર્ષદો હતા, એમને બધાને સાવધાન કરી દીધા, કોઈ કાંઈ કરતા નહીં, આ કોઈ આપણને ઈજા પહોંચાડવા માટે, નુકસાન કરવા માટે આવ્યા નથી. મહારાજે વિચાર્યું કે આમને સરખી ઘેર આપી હોય તો તેમની જાતિના પુરુષો પણ ખુશ થશે અને આ નિર્જન વિસ્તારમાં લૂંટફાટની આપણને બીક પણ નહીં રહે. મહારાજશ્રીએ કેવો વિચાર કર્યો કે જો જંગલની અંદર પસાર થાય છે, હવે આ તો બાયું આવીશ, પણ આના ઘરના જો ભાઈઓ આવ્યો હોય ને તો એ આમ નાચે નહીં, આપણને નચાવે, એ કાંઈક ને કાંઈક ઈજા જ કરે. માટે જો આ એના ઘરની નારીઓને હરખી જો બક્ષિસ આપી દઈએ ને તો એના ઘરના પુરુષો રાજી થઈ જાય, અને પછી આપણને ક્યાંય નુકસાન કરશે નહીં. અને પુરુષો રાજી થાય એટલે આપણે ચિંતા નહીં, એની જ્ઞાતિના કોઈ ભીલો પણ આપણને પછી રસ્તામાં ક્યાંય અડચણરૂપ થશે નહીં. માટે આમને હરખી ગોઠ આપી દઈએ, એને ધાર્યા હોય એને કરતાં 2-3 ગણી બક્ષિસ આપી દે એટલે રાજી થઈ જાય, એવું વિચાર્યું. તેથી મહારાજે સૌ સ્ત્રીઓને ખજૂર, ટોપરા હોય ને,
હા, ખજૂર, ટોપરા, હાકર અને પછી શું આપ્યું જુઓ તમે, એટલાથી નથી વળાવ્યા. ધાણી આપે ને, મકાઈની કે ઓલી મકાઈની ધાણી, પતાસા, ખજૂર, ટોપરા, હારડા, આ બધું હારે હતું એ બધું આપ્યું. અને પછી 25 રૂપિયા દરેકને આપવાની આજ્ઞા કરી છે. એ સમયમાં 150 વર્ષ પહેલાં લખાયેલી ઘટના. 25 રૂપિયા એટલે આજથી 30 વર્ષ પહેલાં એ 100 રૂપિયા જેના ઘરમાં હોય ને એ ધનવાન ગણાતો. હો, ધર્મનંદન ભગત તમને ખબર છે, જેના ઘરમાં 100 રૂપિયા હોય ને 35-40 વર્ષ પહેલાં તમને ખબર હશે, ગામમાં જેના ઘરમાં 100 રૂપિયા રોકડા હોય ને એના ઘરના ઉપર જ નળિયા વિલાયતી હોય, બાકી દેશી નળિયા જ હોય. એ ધનવાન ઘર ગણાતું. આજથી 40-50 વર્ષ પહેલાં આવું હતું તો 150 વર્ષ પહેલાં 25 રૂપિયાની કિંમત કેટલી હશે? ના, એટલું બધું તો આપણે માપે રાખો, માપે વ્યાજબી રાખો, થોડુંક વ્યાજબી કરો. લો થોડુંક વ્યાજબી કરો, વ્યાજબી. હા, ભલે તો થોડુંક વ્યાજબી રખાય આપણે, પછી આટલું બધું ન રખાય, કંઈક દયા કરાય. કેટલું? 1 રૂપિયો બરાબર 100 રૂપિયા થતા. અત્યારનો 1 રૂપિયો બરાબર 100 રૂપિયા. હવે કલ્પના કરો, 25 રૂપિયા આપ્યા એટલે કેટલા રૂપિયા આપ્યા? 2500 રૂપિયા ત્યારે મહારાષ્ટ્રીય બધી ભીલની નારીઓને આપ્યા. 2500 રૂપિયા આપ્યા. કલ્પના કરો, 25 લાખ ગણો તમે ક્યાં જાય? પછી હાથી વેચવા પડે કે નહીં મહારાષ્ટ્રીને? એકને 25 રૂપિયા આપ્યા એટલે 25 લાખ રૂપિયા એકને હાથીનો વેચવો પડે. હાથી વેચે તો ભેગું ન થાય. એટલે આપણે વ્યાજબી રખાય ને, 2500 રૂપિયા બરાબર. થોડુંક ગળે ઉતરે એવી વાત લાગે. એટલે 25 રૂપિયા એ સમયમાં મહારાષ્ટ્રીએ કોઠારીને કહી દીધું. કોઠારી કોણ હતા? કોઠારી? અક્ષય ભગત તો ભાવનગરના કોઠારી છે. લખા ભગતને કીધું, લખા ભગત કોઠારી એ આ બધી ભીલની નારીઓને 25 રૂપિયા આપી દો. લખા ભગત કે મહારાજશ્રી દિવસ છે હો, આપણે હુતા નથી, જાગીએ છીએ. 25 રૂપિયા? હા, 25 આપી દો. અરે પણ આ ભીલ છે, આને તો એક આનો આપી દો તો એ રાજી થઈ જાય. મહારાજ કે આપી દો ને, પણ કીધું ને તમે આપી દો 25 રૂપિયા. અને પછી કોચવાતા લખા ભગતે 25 રૂપિયા કાઢ્યા અને બધાને 25 રૂપિયા એ ભીલની નારીઓને આપ્યા છે. આટલી મોટી ગેરની આશા તો આ સ્ત્રીઓએ ક્યારેય પણ કરી નહોતી. એલા જિંદગીમાં હાથ પેઢીએ કોઈ દી 25 રૂપિયા ભાડા ન હોય એની. અને રાજી થઈ ગઈ. આ તો જો પણ બહુ મોટો મહારાજ લાગે છે. 25 રૂપિયા આપણને બધાને આપી દીધા. અને ક્યારેય ધાર્યું નહોતું એટલી મોટી ગોઠ મળી. તેથી જે મળ્યું તે લઈને ખુશ થતી, જય જયકાર કરતી જંગલની અંદર પોતાના વાસમાં ગઈ. અને પાછું એવું જ આપણે બહુ દયા કરવી ને, ક્યારેક રોડ ઉપર આપણે ગાડી લઈને જતા હોય, એમાં કોઈ ગરીબ બિચારો છોકરો કે બારી પાસે આવે ને, કાચ પાસે, એટલે આપણે દયા આવે એટલે કાચ ખોલીને એને પછી ડ્રાઈવરને કહીએ, ભાઈ આને તું 50 રૂપિયા આપ, 50 રૂપિયા આપ. હવે એને આપણે દયા કરીને આપ્યા હોય, એ દોડતો જાય એના વાહમાં પાછો, અને વાસમાં જઈને પાછા એની જેવા 25-50 લઈને આવે. અને પછી આપણે જે દશા બેહે, પછી કહો ને કેટલાકને આપવું. આપણે એક ઉપર દયા કરી હોય, પણ એ સમજે નહીં કે આ મારી ઉપર જ દયા કરી છે, બીજાને નહીં મળે. એ બધાને લઈને આવે ટાબરિયાને, અને પછી આપણે જે ભગાવવાની થાય ગાડી, અને વાહે હુરિયો બોલાવે એ બધા. આવું કર્યું. પછી એ ભીલની નારીઓએ આ બધી ગોઠ લઈ ગયા. લઈને રાજી થઈને જો છાનેમાની બેઠી હોત તો વાંધો નથી. ગઈ ઘરે, અને ઘરે જઈને પોતાના ધણી ભીલોને જઈને આ ઘેર બતાવ્યું કે એટલે આમ જો તમે આટલી આખી જિંદગી રેડા તોય કોઈ દી લાવ્યા નહીં, અમે એક દી લઈને આવી. 25 રૂપિયા. ઓલા ભીલોય જોતા રહી ગયા, ગળથુલિયું ખાઈ ગયા કે 25 રૂપિયા લાવી ક્યાંથી? કે આ રસ્તામાં કોઈક મહારાજા જેવો એક રસાલો બહુ મોટો નીકળ્યો છે, હાથી ઉપર કોઈક મહારાજ પસાર થતા હતા અને હજારો ભક્તો હારે હતા, એણે અમને આપ્યું. ઓહો, કોઈક મોટા મહારાજ લાગે. અને ભીલો શું વિચારે જોયો? હવે જોજો હલકા માણસોની પછી વિચારધારા કેવી હોય.
ત્યારે એવું છે, ભણતર હતું નહીં એટલે પછી બહુ સેન્સ હોય નહીં. અત્યારે એ જ્ઞાતિઓ ભણી ગણી અને પછી હવે તો બહુ સમજણ આવી અને ઊંચી પોસ્ટોમાં પણ ગઈ, પણ ત્યારે એવું કાંઈ હતું નહીં, અભ્યાસ ભણતર શિક્ષણ કાંઈ હતું નહીં અને એ જંગલની અંદર જ રહેતા અને જંગલની જેમ જ જીવતા. કેવી વિચારધારા થઈ? રાજી થાય તો વાંધો નહીં. ભીલોને આ ઘેર જોઈ અને અંદરનો એમનો લૂંટારૂ આત્મા હળવેડ્યો, લોભ જાગ્યો. રાજી થવું જોઈએ ને કે હવે ચિંતા નહીં, લ્યો આપણે કેટલાય દિવસો સુધી હવે કામ કરવા ન જાય તોય વાંધો નહીં, કેટલા પૈસા આવી ગયા, રાજી થવું જોઈએ. પણ રાજી ન થયા. શું થયું? અંદરનો લૂંટારૂ આત્મા સળવળ્યો. તરત જ પોતાના તીર કામઠા સજી અને મહારાજનો રસાલો લૂંટવા ટૂંકા રસ્તેથી રસાલાના માર્ગમાં આગળ જઈને ઊભા રહી ગયા. પૂછ્યું કઈ બાજુથી પસાર થયા ને કઈ બાજુ જતા હતા? પેલી નારીઓ કે સાંભળો, આ બાજુ પસાર થયા ને આ બાજુ જતા હતા. એટલે ભીલોએ નક્કી કર્યું કે હવે લૂંટી જ લ્યો. એટલે તમને 25 રૂપિયા આપતા હોય એક એકને, તો પછી એની પાસે હશે કેટલા બધા? બધું લૂંટી લેવી તો આપણે માલામાલ થઈ જઈએ ને. પકડો એને, કઈ બાજુ ગયા? અને ભીલો બધા ભેગા થયા, તીર કામઠા તૈયાર કર્યા અને માથે મોડિયા બાંધ્યા. બાંધે ને પેલા મોડિયા પીછાના કબૂતરના, એ શેના પીછા હોય ખબર નહીં, પણ પીછા બાંધે અને તૈયાર થયા અને હું કરતા નીકળ્યા. અને કે આ રસાલો કઈ બાજુ પોગવાનો છે? અગાઉ આગળમાં જઈને રસ્તા રોકીને બેહો. અને આગળના રસ્તે જઈને બધા ભીલો છુપાઈને બેઠા છે. આવે એટલે તીર કામઠાથી વાર કરો અને એક એકને મારી નાખો અને બધું લૂંટી લો. જવાનો જોઈએ. આવડો મોટો રસાલો વારે વારે ન આવે. આપણને અવસર મળ્યો છે, ભાગ્યશાળી હોય એને આવો અવસર મળે, આવો અવસર જવા ન દેવાય. અને એમ કરીને બધાએ નીકળ્યા છે શાંત સ્વામી. પણ હવે જે પરચો બને છે એ જોયા જેવો છે. આચાર્ય મહારાજ અને તેમનો રસાલો આ બાબતથી તો સાવ અજાણ હતા. એમને તો ખબર નહોતી. એમને તો એમ કે હવે તો આપણે નિર્ભય થવાનું, કારણ કે ભીલની ઘરવાળીઓને 25 રૂપિયા આપી દીધા એટલે ભીલો હવે શાંત થઈ જશે અને એ કોઈ આપણને નડશે નહીં. એટલે અસાવધાન હતા અને નિર્ભયતાથી ચાલ્યા જતા હતા. હવે આપણે ભીલોનો પણ ભય નથી, એની જ્ઞાતિને આપણે રાજી કરી દીધી છે એટલે. અને સામે જુએ છે તો ઘોડો ચાલ્યો આવે છે. મહારાજશ્રીનો સંઘ હાલ્યો જાય છે, નિર્ભયતાથી હાલ્યા જાય છે. ત્યાં સામેથી એક ઘોડો આવતો દેખાણો. કોણ હશે? ઘોડો આવતો દેખાણો દૂરથી. હશે કોઈ વટે માર્ગું, એવો વિચાર આવ્યો. પણ ઘોડો તો ધીમે ધીમે નજીક આવ્યો ત્યારે જોયું તો ઘોડા ઉપર સાક્ષાત ઘનશ્યામ મહારાજ બેઠા હતા. સાક્ષાત ઘનશ્યામ મહારાજ, માથા ઉપર ફૂમકાવાળી ટોપી અને એમાં ભરત ભરેલું, એમાંય તે સરસ મજાની કલગી મહારાજને લગાડી દીધેલી ભક્તિ માતાએ. ઘનશ્યામ મહારાજને કીધું જાઓ છો ને, લ્યો કલગી લગાડી દઉં. અને સરસ મજાની જબલું પહેરેલું, એ સરસ મજાની ધોતી, એ પગમાં ઝાંઝર, આંગળીમાં વેઢયું, પહોંચી ગળામાં મોતીની માળા અને ગાલમાં કાળું ટીલું. એ ઘનશ્યામ મહારાજ માણકી ઉપર બેહીને આવ્યા. અક્ષરધામમાંથી માણકી લઈને આવ્યા, ઘોડી લઈને. અને સામે આવીને ઊભા રહી ગયા. અયોધ્યા પ્રસાદજી મહારાજે જોયું છે. તેમને ઓળખતા બીજા સૌને તો વાર થઈ. મૂળ રૂપે નહીં આવ્યો હોય, બાળક રૂપે આવ્યા એટલે ઓળખી શક્યા નહીં. પણ અયોધ્યા પ્રસાદજી મહારાજ તો પોતાના પિતાને ઓળખી જાય ને. અયોધ્યા પ્રસાદજી મહારાજ દિવ્ય દ્રષ્ટિથી પોતાના પિતાને તરત ઓળખી ગયા કે આ તો મારા ઘનશ્યામ જ છે, આવી ગયા છે. હાથીની અંબાડીએથી તુરત નીચા ઉતરી ગયા અને મહારાજને દંડવત પ્રણામ કર્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજ હાથી ઉપરથી છલાંગ લગાવીને ઉતર્યા અને ઘનશ્યામ મહારાજને દંડવત કરવા માંડ્યા છે. અયોધ્યા પ્રસાદ રાખો. દંડવત કરતા અયોધ્યા પ્રસાદજી મહારાજને ઘોડી ઉપર બેઠા બેઠા ઘનશ્યામ મહારાજ કીધું, અયોધ્યા પ્રસાદ રાખો અને તમે માર્ગ બદલો. હવે સીધું એમ જ કીધું, તમે માર્ગ બદલો. કેમ? આ માર્ગે ભીલ લોકો તમને લૂંટવા આવે છે, આગળ જાશો નહીં. આગળ જાશો આ માર્ગે તો ભીલ લોકો તમને
લૂંટવા આવે છે. અયોધ્યાપ્રસાદજી મહારાજ કે મહારાજ ચિંતા નથી. કેમ? એની ઘરની બધી નારીઓને અમે ખૂબ દક્ષિણાઓ આપી દીધી છે, એટલે હવે ભીલ અમને કદાચ આવતા હશે ને તો અમને તો નહીં જ લૂંટે. મહારાજ કે એ તમે માનોમાં એમ ખોટા ભ્રમમાં છો, વેમમાં ન રહ્યો. એટલે હવે તમે જતા જ નહીં. ભલે ગોઠ આપી, ગોઠ તમે આપીને એ ભૂલ કરી છે. આટલું બધું અપાય નહીં. એની લાયકાત કરતાં વધારે આપો એટલે નુકસાન જ થાય. જો દક્ષિણા આપવી, કોઈને દાન આપવું ને તોય એની લાયકાત જોઈને આપવું, એની યોગ્યતા જોઈને આપવું. એને પચાવવાની જેટલી શક્તિ હોય ને એટલું જ એને દાન આપવું. દાન આપવું જરૂરી જ છે, પણ જેને આપો છો ને એને પચાવવાની કેટલી યોગ્યતા છે એ જોવું. કુપાત્રને જો દાન અપાઈ જાય તો પછી એનો ઉપયોગ ખોટા માર્ગે કરે ને તો એનું પાપ દાન આપનારને લાગે છે. વન વિચરણની અંદર મહારાજ જ્યારે સિદ્ધવલ્લભ રાજા પાસે આવ્યા છે અને ત્યાં પછી દક્ષિણા રાજાએ બહુ આપી મહારાજનો પ્રતાપ જોઈને, પણ મહારાજે કાંઈ રાખ્યું નહીં. સોનાનો એક હાથી આપ્યો, સુવર્ણના ખૂબ દાન આપ્યા, કાળ પુરુષનું દાન આપ્યું છે, પણ મહારાજે કાંઈ રાખ્યું નહીં. મહારાજ કે અમારે હું પોહાય નહીં, હવે કોને આપવું? ત્યાં એક બ્રાહ્મણ, દક્ષિણ તેલંગી બ્રાહ્મણ આવેલો, એ જોઈ ગયો અને એને લોભ જાગ્યો. અરે રે, આ વર્ણી આટલું બધું દાન અસ્વીકાર કરે છે. વર્ણી પાસે હાથ જોડીને કે વર્ણી તમારે નથી જોતું? ના, તો મને આપો ને, હું ગરીબ બ્રાહ્મણ છું, મારે હાલશે. મહારાજ કે સારું, લેતો જા. અને હાથીનું દાન બ્રાહ્મણે લીધું. હવે હાથીનું દાન બ્રાહ્મણે ક્યારેય લેવાય નહીં. શાસ્ત્રોનો અમુક મર્યાદા છે, બ્રાહ્મણે અમુક લિમિટ સુધીનું જ દાન લેવાય. કાળ પુરુષનું દાન એણે લેવાય નહીં, કારણ કે એને પચાવવું બહુ અઘરું છે. કાળ પુરુષનું દાન એટલે હોનાનો એક પૂતળું કરીને આપે રાજા. અમુક એના પોતાના દોષોના નિવારણ માટે રાજાઓ આવું દાન આપતા હોય છે. હવે એ પાપ રાજાઓના ધોવા માટે એ દાન આપતા હોય. હવે એ જે લે ને એણે એનું પાપનું પ્રાયશ્ચિત અથવા એ પાપને નિવારવા માટે એનું પોતાની એટલી સાધના ભજન કરવું પડે. હવે એ બ્રાહ્મણ પાસે એટલું સાધનાનું બેલેન્સ હતું નહીં અને દાન સ્વીકાર્યું અને લેતા વેત કાળો મેશ થઈ ગયો, શરીર આખું કાળું થઈ ગયું. શરીર કાળું થઈ ગયું એટલે લોકોને ખબર પડી ગઈ કે આણે ગજા બહાર દાન લઈ લીધું. કારણ કે એ સમયમાં એવું બધાને ખબર, શાસ્ત્રોની મર્યાદાની બધાને ખબર હતી, બ્રાહ્મણોએ દાન મર્યાદા કરતાં વધારે લે એટલે આવું જ થાય. કાળો મેશ થઈ ગયો એટલે લોકોને ખબર પડી ગઈ કે આણે મર્યાદા કરતાં વધારે દાન લીધું છે, લાયકાત કરતાં વધારે દાન લીધું છે. લોકોમાં એની ટીકા થવા માંડી. એટલે બ્રાહ્મણને બિચારાને મરવા જેવું થઈ ગયું. અરે રે, હવે મારી ટીકા થાય, મારી આ લોકોમાં કલંક લાગ્યું આવડું મોટું, હવે મારે કલંક સોતા શું જીવું, મરી જ જાવું. એમ કરીને મહારાજ પાસે આવ્યો, વર્ણીને હાથ જોડીને કે વર્ણી, કાં મને પાછો હતો એવો કરો ને કાં પાછું લઈ લો બધું દાન, મારે ન જોઈએ. અને મહારાજે પછી ઉપદેશ આપ્યો છે, ગજા બહાર દાન લેવું નહીં તો આવી દશા થાય. આ વખતે તો હું બચાવું છું, પણ હવે આવી ભૂલ કરતો નહીં. પછી મહારાજે એને હતો એવો પાછો ગૌર વર્ણનો કર્યો છે. આ બતાવે છે કે ગજા કરતાં વધારે દાન લેવાય નહીં અને દેવાય પણ નહીં. લાયકાત અને યોગ્યતા એને માપીને જ આપવું. આપણને એમ લાગે કે આ કુલક્ષણવાળો વ્યક્તિ છે પણ જરૂરિયાતવાળો છે, તો દયા તો આવે છે સજ્જનને કે જરૂરિયાત છે આને, પણ આ પાછું આને જો રોકડા રૂપિયા આપશું ને તો એ પાછું પી આવશે, એ હારે માર્ગે વાપરશે નહીં. તો શું કરવું? એને સીધું કાચું જ આપી દેવું, અનાજ કાં રાંધેલું અનાજ આપી દેવું. એ ભૂખ્યો ન રહે. અન્નનું દાન આપવામાં પાત્ર કુપાત્ર જોવું નહીં, આ શાસ્ત્રની રીતિ છે. અન્નનું દાન આપવામાં ક્યારેય પણ ન જોવું કે આ પાત્ર છે કુપાત્ર છે, પણ ધનનું દાન આપવું ને ત્યારે તો અવશ્ય જોવું કે આ પાત્ર છે કે કુપાત્ર છે. કારણ કે જો કુપાત્રને દાન આપશો ને એને ધન આપશો ને તો એ ધન એ કુપાત્ર છે એટલે સારે માર્ગે નહીં વાપરે, એ ભૂખ્યો રહેશે પણ એ પાછો કાંઈક અનીતિ કરશે, કાંઈક એ દારૂપાન મદ્યમાંસનું ભક્ષણ કરશે, વ્યસનોમાં વાપરશે અને તમારું આપેલું દાન કુમાર્ગે વપરાય એનું પાપ દેનારાને લાગે છે. માટે કુપાત્રને દાન દેવું નહીં. દેવું તો એને અન્નનું જ દાન દેવું, પણ ધનનું દાન દેવું નહીં. આ શાસ્ત્રોની મર્યાદા છે. એટલે મહારાજે અયોધ્યાપ્રસાદજી મહારાજને સમજાવ્યું કે અયોધ્યાપ્રસાદજી, તમે આ કુપાત્રને દાન આપ્યું સમજ્યા વગરનું, એને માપે જ આપવું હતું, પણ તમે માપ બહાર આપ્યું એટલે એને વધારે લોભ જાગ્યો છે. તમે એમ માનો છો કે તમારી હવે રક્ષા કરશે? રક્ષા નહીં, ઉલટાના તમને મારવા આવ્યા છે. કારણ કે એણે એવું વિચાર્યું કે જો આટલું દાનમાં આપતા હોય તો હશે કેટલું એની પાસે,
માટે લૂંટી જ લ્યો બધું, એમ માનીને ભીલો તમને લૂંટવા માટે આગળના રસ્તે ઊભા છે, માટે આ રસ્તે જશો નહીં, અમે તમને સાવધાન કરવા માટે આવ્યા છે. આચાર્ય મહારાજ કહે છે, પણ પ્રભુ અહીંથી બીજો માર્ગ તો ક્યાંય છે નહીં આગળ, તો જવું ક્યાં અમારે? આ જ એક રસ્તો છે આગળ જવાનો. ત્યારે ઘનશ્યામ મહારાજ કહે છે, તમે મારી પાછળ પાછળ ચાલ્યા આવો, અમને બધા રસ્તા મળે, અમને બધા રસ્તાની ખબર છે. અને એમ કહીને ઘનશ્યામ મહારાજે પોતાનો ઘોડો માર્ગ છોડીને પર્વત તરફ લઈ લીધો, ડુંગરા બાજુ લઈ લીધો, માર્ગ છોડ્યો, મૂળ માર્ગથી નીચે ઉતારી દીધો ઘોડો, અને કીધું મારી પાછળ પાછળ હાલ્યા આવો, આ મૂળ માર્ગે આપણે જવું જ નથી. રસ્તાની બંને બાજુ પર્વતની ધારો હતી, વચ્ચે ક્યાંય રસ્તો ફૂટતો નહોતો, તે છતાં ઘોડો પર્વતની દિશામાં ચાલ્યો એટલે શ્રદ્ધાવાન રસાલો પણ પાછળ પાછળ હાલ્યો ગયો. ક્યાંય રસ્તો દેખાતો નથી, બધા મૂંઝાય છે. ઘનશ્યામ મહારાજ આપણને ઘોડા ઉપર બેહીને લઈ તો જાય, પણ ક્યાંય રસ્તો નથી, જાવું ક્યાં, જાશું ક્યાં? પણ ઘોડો જે બાજુ હાલ્યો જાય એ બાજુ રસ્તો થતો જાય છે, પાછળ પાછળ સંઘ બધો ચાલ્યો જાય છે. સૌની શ્રદ્ધા સાથે શ્રીજી મહારાજનો ઘોડો જ નહીં, આચાર્ય મહારાજનો હાથી, સાધુ બ્રહ્મચારીઓના ઘોડા અને બળદો જોડેલી ગાડીઓ પણ વિંધ્યાચળના ડુંગરો ચડી ગઈ. ડુંગરા ઉપરથી રસ્તો કર્યો, વિંધ્યાચળના ડુંગરો. એટલે વિંધ્યાચળ એટલે આજે એ કયો પર્વત કહેવાય છે કહેશો કોઈ? વિંધ્યાચળ. વિંધ્યાચળ એટલે આબુ. અત્યારે જે આબુ પર્વત છે ને એ વિંધ્યાચળ પર્વત છે. હિમાલયનો નાનો દીકરો, હિમાલયનો નાનો દીકરો. હિમાલયનો મોટો દીકરો કોણ ખબર છે કહેશો? ગિરનાર. અને બીજો દીકરો વિંધ્યાચળ. આ બે દીકરા હિમાલયના દીકરા છે. એટલે વિંધ્યાચળના ડુંગરો ઉપર રસાલો હાલ્યો જાય છે, ઘોડો મહારાજનો હાલ્યો જાય છે, અને રસ્તો કરતા જાય છે. પાછળ પાછળ બધા ચાલ્યા જાય છે. ડુંગરા ચડી ગયા, હાથી ડુંગરો ચડી ગયો. મહારાજનો પ્રતાપ તો જો, બળદ ગાડાન, ઘોડા ગાડીને, ઊંટિયાન બધું ડુંગરા ચડી ગયા ઉપર. નાના મોટા ટેકરા પસાર કરીને સૌ બીજે માર્ગે વળી ગયા, બીજે માર્ગે ચડાવી દીધા મહારાજે. અને આ બાજુ ભીલો તો વાટ જોતા રહ્યા, નીજવા માંડી જોયેલા ઓલી બાજુ કઈ બાજુથી આવે છે. એટલે હા, બાતમી તો સાચી જ છે ને. આપણી ઘરવાળીઓએ કીધું કે આ બાજુ નીકળ્યા, પણ બીજે રસ્તે નથી નીકળી ગયા ને. અંદર વાતો કરે છે અને રાહ જોવે છે, ક્યારે આવે ને લૂંટી લઈએ, ક્યારે આવે ને લૂંટી લઈએ, માલામાલ થઈ જાય. આપણી ઘરવાળીઓ લાવીને એને કરતાં 10 ગણું લઈને જઈએ ઘરમાં, એ રાજી થઈ જાય. આમ કોડ કરતાં કરતાં ભીલો બેઠા છે, રાહ જોવે છે તીર કામઠા સજાવીને, પણ કોઈ આવતું દેખાતું નથી. વાટ જોતા રહી ગયા. એક દિવસ ને એક રાત રાહ જોઈ. ઓહો, શ્રદ્ધા તો જો એની પણ કેટલા ભક્તિભાવવાળા, દર્શન કરવા જ હતા એણે મહારાજના. એક દિવસ ને એક રાત સુધી વાટ જોઈને બેઠા કે આવે તો દર્શન કરીએ અને પછી તીર કામઠા સજાવીએ, ઉપયોગ કરી લઈએ. પણ કોઈ દેખાણું નહીં. એટલે ભીલોએ 2 જણાને મોકલ્યા, જોતો ખરા કોઈ આવે છે કે નહીં. આ બધા વાટે બેઠા છે, 2 દી થયા આમનામ. તેઓ સમજતા હતા કે બીજો માર્ગ કોઈ છે નહીં, આ રસ્તેથી જ આવતા હોવા જોઈએ, પણ આવતા નથી. એટલે ક્યાંક રોકાઈને ગયા છે. હું જાતો એલા તું 2 જણાને મોકલ્યા. અને આવડા મોટા રસાલાને પાછા વળવાનું પણ આ સાંકડા માર્ગમાં મુશ્કેલ હતું, એટલે આ જ રસ્તે આવતા હોવા જોઈએ એવું નક્કી કર્યું છે ભીલોએ. 2 જણા તપાસ કરવા ગયા. તપાસ કરવા ગયેલા ભીલોએ જઈને જોયું તો રસાલો ડુંગરોમાં ઉતરી ગયાના ચિહ્ન જમીન ઉપર દેખાતા હતા. રસ્તો આતરી અને બીજે રસ્તે ચડી ગયા હોય એવા નિશાનીઓ દેખાણી. ડુંગરોમાં આખો રસાલો અદૃશ્ય થઈ ગયો છે, પણ અમુક અંતર સુધી એના ઘોડાના પગલાં, હાથીના પગલાં, ઊંટગાડી, બળદગાડીઓના ચીલા એ બધું દેખાણું. એટલે ભીલોને ખબર પડી ગઈ કે આ ક્યાંક ડુંગરાઓમાં ક્યાંક વયા ગયા છે. રસાલાના પગલે ડુંગરોમાં ઉતર્યા પછી ભીલો બધાય આવ્યા. એટલે આ બાજુ ગયા છે, હાલો પગલે પગલે હાલો, આપણે પાછળ પાછળ જઈએ, લૂંટી તો લેવા છે, જવા દેવા નથી. બધા ભીલો એ પગલે પગલે ડુંગરોમાં ઉતર્યા. 3જે દિવસે રસાલામાં જઈને પહોંચ્યા ભીલ બધા. હો, પોગી તો ગયા, ભીલ આંબી ગયા મહારાષ્ટ્રના રસાલાને. હવે શું કરશે? ભીલ આંબી ગયા છે લૂંટવા માટે. શું કરશે હવે? ભેગા થઈ ગયા. શું કરશે? કયો શાંત સ્વામી?
ભીલો આંબી ગયા છે રસાલાને, હવે શું કરશે? હા, હવે ભીલને જ કરવાનું, શું કરવું એ નક્કી કરવાનું, આપણે થોડું નક્કી કરાય. પણ હવે તો ઘનશ્યામ મહારાજ નક્કી કરે એમ કરશે એ, કારણ કે નાડી પ્રાણ તો એના હાથમાં છે ને બધાના. રસાલામાં જઈ પહોંચ્યા અને આ બાજુ ઘનશ્યામ મહારાજ પણ સૌને માર્ગે ચડાવીને પોતાના ધામમાં પહોંચી ગયા હતા, અદ્રશ્ય થઈ ગયા. આવડા મોટા રસાલાને લૂંટવાનું 2 ભીલોનું કામ તો નહોતું. ઓલા 2 ભીલ જ ગયા છો, હજી બધો રસાલો નથી ગયો. 2 ભીલ ચીલે ગયા છે અને ભીલ પગી ગયા, 3 દિવસે પગ્યા. પણ આવડો મોટો હજારો માણસો રસાલો ને ઓલા 2 જ ભીલ બિચારા, એટલે એની તેવડ તો હતી નહીં આવડા મોટા રસાલાને પહોંચવું, લૂંટવું. તે સાથે આવડા હાથી, ઘોડા, બળદ અને ગાડા આવા ટેકરા પાર કરીને અહીં આવ્યા તે ચમત્કાર જોયો. ડુંગરાઓમાં 2 ભીલને પણ 3 દી થયા પોકતા. તો એને બુદ્ધિ તો થોડીક હુજી કે આપણે પગે પાળા હાલીને આવ્યા છે, તોય 3 દી થયા અને આ રસાલો ઘોડા, હાથીઓ, બળદગાડા એ લઈને ડુંગરા ચડ્યા અને અહીંયા પહોંચી ગયા આપણીથી આગળ. કાંઈક ચમત્કાર છે, બાકી હાથી ઘોડા ડુંગરા ચડે નહીં. કાંઈક ચમત્કારી પુરુષ છે આમાં કોક, બાકી આપણા હાથમાંથી છટકે નહીં કોઈ. અને કોઈ દિવસ આ ડુંગરામાં કોઈ હાલે નહીં, રસ્તો આવો હારો મૂકી અને ડુંગરામાં કોઈ નીકળે. કાંઈક ચમત્કાર છે, નક્કી આને ખબર પડી ગઈ હોય છે કે આપણે લૂંટવા માટે આવ્યા છે. કોણે ખબર પાડી હોય? એટલે ચમત્કારથી પણ ભીલો આશ્ચર્ય પામી ગયા હતા. તેમણે આચાર્ય મહારાજને મળીને પોતાના સાથીઓના ઈરાદાની વાત કરી. જો બાપા, અમે તમને લૂંટવા જ આવ્યા હતા, પણ તમને પહોંચીએ ક્યાં નથી. પણ અમને સમજાવો તો ખરા, આ હજી ગળે વાત ઉતરતી નથી. હાથી ડુંગરે ચડ્યો કેમ તમારો? જેસીબી લાવ્યા હતા કે બધાએ ધક્કો માર્યો એક હારે હાથીને? આ ચડ્યો કેમ? હું પકડીને ખેંચો ઉપર તમે બધાએ, આ ચડ્યો કેમ ડુંગરા? અમને હજી ગળે વાત ઉતરતી નથી. આચાર્ય મહારાજ પાસે આવીને આશ્ચર્યની વાત કરે છે. ભીલો 2 ઉબડક બેઠા છે. એ કેવું દ્રશ્ય છે? 2 ભીલો, ભીલને બેહવાની બિચારાની સ્થિતિ એ પ્રમાણે એ સમયમાં કેવી હોય? એની પોઝિશનમાં બેઠા, તીંટ કામઠા લઈને હાથ જોડીને કહે છે, બાપા કે આ અમને હુજતું નથી, તમે કહો તો ખરા, તમે પહોંચ્યા કેમ આવડું મોટું રસાલો લઈને? અમે 3 દિવસે તમને પહોંચીએ ક્યાં? અને ત્યારે આચાર્ય મહારાજ હસતા બોલ્યા છે, સાંભળો ભીલભાઈઓ, અમે અહીં પહોંચ્યા નથી, અમને પોગાડ્યા છે. કોણે પોગાડ્યા? અમારા ઘનશ્યામ મહારાજે અમને અહીંયા પહોંચાડ્યા છે. અને આશ્ચર્યની વાત કરી અને પોતાના સાથીઓના ઈરાદાની પણ વાત આશ્ચર્ય સાથે આ માર્ગથી કઈ રીતે આવી શક્યા અને પૂછ્યું. રસાલામાં સાથે સાધુઓને જોઈ તેમને વિશ્વાસ બંધાયો હતો કે આ તો કોઈક ધાર્મિક સંઘ છે, એટલે ચમત્કાર શક્ય છે. સાધુ સંતો જે સંઘમાં હોય ત્યાં તો ચમત્કાર થાય જ ને. વિશ્વાસ આવી ગયો. તેથી ક્ષમાભાવ રાખી અને પોતાને કોઈ સજા કરવાનું વિચારશે નહીં, એટલી હૈયત ધરપત તો થઈ ન કરી. 2 જણાને એક બીક તો હતી જ કે આપણે લૂંટવા આવ્યા હતા, જો આ લોકોને કહેશું કે લૂંટવા આવ્યા તો આ આપણને જીવતા નહીં રહેવા દે. પણ સાધુ છે આમાં, એટલે વિશ્વાસ બેઠો કે સાધુ હોય એટલે એ કોઈ દિવસ મારે નહીં, ક્ષમા રાખે એટલે આપણને કોઈ ઈજા તો કરશે નહીં. એટલે નિષ્કપટ થઈ ગયા બિચારા, હાથ જોડીને માફી માંગી, ભાઈ સાહેબ અમને માફ કરજો, અમારો ઈરાદો તો આવો હતો તમને લૂંટવાનો, પણ તમારું આ ચમત્કાર જોઈને અમે હવે માફી માગીએ છીએ, અમને માફ કરો. અને જાતે ભીલ હોવાથી તેમનામાં નિડરતા તો હતી, એટલે પાછા પોગ્યા પણ નહીં તો ઊભા રહે થોડા હજારો માણસોને જોઈને, પણ એટલી નિડરતા તો હતી એટલે ત્યાં જઈને માફી માગી. અને ચમત્કારથી પ્રભાવિત થયા હોવાથી મહારાજ સાથેની વાતચીત તેમણે હાથ જોડીને વિનમ્રતાથી કરી છે. આચાર્ય મહારાજે ચમત્કારનું રહસ્ય કહ્યું કે અમને તો અમારા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજ આવી અને અગાઉથી સાવધાન કરી ગયા હતા. જો આવી રીતે ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે છે. ભગવાનને તમે ગમે તે ભાવથી ભજો, પણ ભગવાન તો આપણી સાથે ને સાથે રહે છે. આમાં જ એક પ્રસંગ આવશે, બહુ સરસ પ્રસંગ છે, ત્યારે આવશે ત્યારે હું નહીં લઉં, અત્યારે યાદ આવી ગયો છે એટલે કહી દઉં. જેતલપુર પાસે ગામડી ગામ, આ ગ્રંથમાં જે પ્રસંગ છે, ગામડી ગામ છે જેતલપુર પાસે. ત્યાંના ઓતમદાસ લેવા પટેલ
એ ઓતમદાસ ભગવાન સ્વામિનારાયણને મળેલા. ભગવાન સ્વામિનારાયણની સાથે ઘણા વિચરણ કરેલું ગામડાઓમાં. અને મહારાજ તો આ લોકમાંથી વિદાય લઈ લીધી, પણ ઓતમદાસ પટેલ હજી આ પૃથ્વી પર છે. શરીર વૃદ્ધ થયું. મનમાં વિચાર આવ્યો કે હું વર્ષો સુધી મહારાજની સાથે સત્સંગ કર્યો, મહારાજની હારે રહ્યો, મહારાજની સેવા કરી, પણ પૂરા 6 ધામની મેં યાત્રા હજી નથી કરી. મહારાજે બાંધેલા 6 ધામ અને છપૈયાની યાત્રા તો બાકી જ છે. અરે રે, ભગવાન ભેગો રહ્યો, ભગવાન મળ્યા તો એમની જન્મભૂમિના દર્શન મેં નથી કર્યા. અને શરીર વૃદ્ધ થયું છે, ક્યારે પડી જાય કાંઈ નક્કી નથી, માટે શરીર પડે એ પહેલાં યાત્રા કરી લઉં એવો વિચાર કરી અને ઓતમદાસ પટેલ પહેલાં તો 6 ધામની યાત્રા કરી પગે પાળા, અને પછી છેલ્લે છપૈયાની યાત્રા કરવા નીકળ્યા છે. અને છપૈયા ગયા, ગોકુળ પહોંચ્યા, મથુરા પહોંચ્યા. રસ્તામાં પહેલાં ગોકુળ મથુરા લીધું, એમાં પ્રયાગરાજ પહોંચ્યા. પ્રયાગરાજ એટલે અલ્હાબાદ, ત્રિવેણી સંગમ. એમાં સ્નાન કરી અને એક ધર્મશાળામાં ઉતર્યા, ઉતારો કર્યો. પણ થયું શું, વૃદ્ધ અવસ્થા અને હાલીને એવા થાકેલા, જમવાનો કાંઈ મેળો હોય નહીં. એમાં થયું માંદા પડી ગયા, બીમાર થયા. લોહીખંડ પેટ બેસણું થઈ ગયું. લોહીખંડ પેટ બેસણું એટલે ઝાડા થઈ જાય અને ઝાડામાં લોહી પડે, આવી દશા થઈ ગઈ. હવે એકલા વૃદ્ધ અવસ્થા, હારે કોઈ સેવા કરનારું નહીં, કોઈ ખબર પૂછનારું નહીં, કોઈ ખાવાનું બનાવી દેવું હોય નહીં. એમાં લોહીખંડ પેટ બેસણું થયું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 3 દિવસ આ રીતે ઝાડામાં લોહી પડ્યું, ખાવાનું કાંઈ હાલે નહીં અને એક ધારું લોહી પડે રાખે. શરીર બિલકુલ અસ્વસ્થ થઈ ગયું. ને ચોથે દિવસે તો બેભાન થઈ ગયા. ધર્મશાળામાં હારે 200 રૂપિયા લઈને નીકળેલા છે, કડે બાંધ્યા છે, કાંઈ ખર્ચી માટે કામ લાગે, પણ પોતાનું હાથ પગ હાલે એમ નથી ને બેભાન થઈ ગયા. ચોથે દિવસે બેભાન થઈ ગયા છે. એમાં જે ધર્મશાળામાં એ ઉતારો હતો એનો, ત્યાં એ હુતા હતા. બેભાન થઈ ગયા. એ જોયું ત્યાંના કામ કરનારા એક ચોબો ત્યાં એ કામ કરતો હતો ધર્મશાળામાં. એણે જોયું કે આ 3 દિવસથી અહીં પડ્યો છે ને બીમાર દેખાય છે, આજ બેભાન થઈ ગયો છે. એટલે એને લોભ જાગ્યો કે આની પાસે જે કાંઈ હોય ને લૂંટી લઉં. કડે જોયું કમરે 200 રૂપિયા બાંધેલા હતા. 200 રૂપિયા લઈ લીધા ચોબાએ, ખિસ્સામાં નાખ્યા અને વિચાર્યું કે જો આને અહીંના હોવા દઈશ ને તો જાગશે, ભાનમાં આવશે ત્યારે 200 રૂપિયા સંભાળશે, અને એના 200 રૂપિયા મળશે નહીં એટલે એ મારા ઉપર શંકા જાશે. એટલે એને આ ધર્મશાળામાં ન રહેવા દેવાય, અહીંથી બીજે કંઈક મૂકી આવું. બેભાન અવસ્થામાં હતા ત્યારે ઓલો ચોબો ઉપાડી અને ઓતમદાસ પટેલને બાજુની ધર્મશાળામાં દૂર મૂકી આવ્યો. એટલે એને શંકા જ ન જાય કે મેં ચોર્યો છે એમ કરીને વહી આવ્યો. આ બાજુ એકાદ દિવસ બેભાન રહ્યા અને ભાનમાં આવ્યા, શરીરમાં થોડીક ચેતન આવી અને જાગીને તુરંત જ ઓતમદાસ પટેલે કમરે જોયું ત્યાં 200 રૂપિયા મળે નહીં. 200 રૂપિયા ગાયબ. ઓતમદાસ પટેલ તો બિચારા ભોગ મૂકી, અરે ઘનશ્યામ મહારાજ તમારા દર્શન કરવા નીકળ્યો છું, 200 રૂપિયા લઈને નીકળ્યો તો એ મારા 200 રૂપિયા ચોરાઈ ગયા, શરીર મારું વૃદ્ધ થઈ ગયું છે, બીમાર થઈ ગયો છું, હવે હું ખાસ છું, ક્યાં જાશ, અરે મહારાજ કાંઈક દયા કરો, કાંઈક દયા કરો. રોવા માંડ્યા. ભોગ મૂકીને મહારાજને યાદ કર્યા અને ત્યાં તો તેજ ઓરડામાં થઈ ગયું ધર્મશાળામાં. અને ઘનશ્યામ મહારાજે દર્શન દીધા. ઘનશ્યામ મહારાજ કહે છે, ઓતમદાસ એ પટેલ શું ચિંતા કરો છો? અરે મહારાજ 200 રૂપિયા કમરે બાંધ્યા હતા, લઈને નીકળ્યો હતો પણ કોક ચોરી ગયું, બેભાન થઈ ગયો તો મને ઉપાડીને કોક મૂકી ગયું અહીંયા, હવે મારે જવું ક્યાં? ત્યાં ઘનશ્યામ મહારાજ કહે છે, સાંભળો, તમારો ઉતારો જે ધર્મશાળામાં હતો ને એ ધર્મશાળાનો કામ કરનારો એક ચોબો એ તમારા પૈસા ચોરી ગયો છે. મહારાજ હવે શું કરીશ? મહારાજ કે ચિંતા કરોમાં હું લઈ આવું છું હમણાં. મહારાજે કીધું કે ચિંતા કરોમાં હમણાં તમારા પૈસા હું લઈ આવું ચોબા પાસેથી. અને ત્યાંથી મહારાજ અદ્રશ્ય થયા અને ઋષિ ભગત મહારાજ ગયા હશે સીધા એ ધર્મશાળામાં. જે ચોબો હંજવારી વાળતો હતો ને ત્યાં તેજ થયું અને તેજના પૂંજમાંથી ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા. ઘનશ્યામ મહારાજ કહે, હે ચોબા, હું વાળે છો? મારા ઓતમદાસ પટેલના પૈસા ચોર્યા, પૈસા આપી દે. બોલો કે એ કોણ છો તમે? સીધા આવીને પૈસા માગો છો? ખબર છે હું અહીંનો કામ કરનારો છું અને આટલા વર્ષોની મારી પ્રેક્ટિસ છે અને અહીંયા મારું આવડું મોટું નામ છે અને તમે મારી પાસે પૈસા માગો છો? કોના પૈસા? કેવા પૈસા? ઘનશ્યામ મહારાજ કે ડાય નો થામાં, સીધા પૈસા આપી દે, સીધા, નકર આંગળી વાંકી કરવી પડશે મારે. ઓતમદાસ કે, એ છોકરા, તું મને ધમકી આપે છો? પૈસા મેં ચોર્યા એમ કહેશો? ક્યાંથી પૈસા વળી?
ત્યારે ઘનશ્યામ મહારાજ કે નામ દઉં કોના પૈસા છે? કયો નામ દો કોના પૈસા મેં લીધા? મહારાજ કે તે મારા ઓતમદાસ પટેલના પૈસા ચોર્યા છે, એ મારો ભગત છે. અને હા બળ એની કડે બાંધ્યા હતા, એ બેબાન થઈ ગયા હતા, તે છોડી દીધા છે કે નહીં? ઓતમદાસને જરાક આંચકો તો લાગ્યો કે મળવા બધું આને ખબર કેમ પડી ગઈ છે. પણ છતાંય પોતાની ભૂલને છુપાવવાનો પ્રયાસ કરવા માંડ્યો. એ છોકરા, આવી રીતે મારા ઉપર ખારો ખોટું કલંક લગાડે છો, મારીશ. ઘનશ્યામ મહારાજ કે મારીશ વાળો, હજી કહું તને. અને હા બળ તે એના પૈસા લઈ લીધા અને ક્યાં હંતાડ્યા છે મને ખબર છે. તારા ઘરમાં એ પૈસા પડ્યા છે અને પાછો તું ઉપાડીને મારા ઓતમદાસ ભગતને બાજુની ધર્મશાળામાં મૂકી આવ્યો. તને એમ કે કોઈને ખબર નહીં પડે, એ હું બધું જાણું છું. તું શું કરે બધી મને ખબર છે. માટે પૈસા છાનો માનો આપી દે, નકર પછી તારા હાલ કેવા થશે જોઈ લેજે. ધમકી આપી ઘનશ્યામ મહારાજે, ડારો દીધો. ઓતમદાસ કે છોકરા, તું મને ધમકી આપે છો, હજી તારા મોઢામાં દૂધ ગંધાય છે, તું શું કરી લેવાનો? જા, નથી મારી પાસે પૈસા. ઘનશ્યામ મહારાજ કે તારા ઘરમાંથી નીકળે તો? ઓતમદાસને વિશ્વાસ, એવી રીતે એને હંતાડ્યા હતા ને એને ખબર હતી કોઈને મળે એમ નથી. એટલે ઓતમદાસે કીધું કે તો જોઈ લો મારા ઘરમાં પૈસા નીકળે તો માથે મુંડાવી નાખું. ઘનશ્યામ મહારાજ કે માથું નથી મુંડાવવું, જોઈ લે તારા ઘરમાંથી કાઢું. એમ કરીને બાવડું પકડીને ઘનશ્યામ મહારાજ એને ઘરે લઈ ગયા, ચોબાને. અને ચોબાને લઈ જઈને એના ઘરે જઈને ચોબો કે જોઈ લો મારા ઘરમાં ક્યાંય નીકળે તો પૈસા. ઘનશ્યામ મહારાજ પહેલાં તો અજાણ્યા થઈને આજુબાજુ ખોલ્યું, ડામસો ખોલ્યો, ઘડી ગુલ્યું, કબાટ ખોલ્યો. ઓલો ચોબો કે એટલે મારા ઘરમાં પૈસા નથી, રહેવા દો ખોટા ફંફોળવાનું. ઘનશ્યામ મહારાજ કે તને એમ છે કે મને ખબર નથી એમ? અને સીધા જ્યાં છુપાડ્યા હતા ને ત્યાં જ ગયા ઘનશ્યામ મહારાજ. અને ફફોળી નીચેથી 200 રૂપિયાની કોથળી કાઢી અને દેખાડી, લે ચોબા, કહેતો તો પૈસા નથી, આ ક્યાંથી નીકળ્યા? આ મારા ઓતમદાસ ભગતના પૈસા છે કે નહીં? હંતાડ્યા તક નહીં તે? ત્યારે ઓલો કે તમને ખબર કેમ? ત્યારે ઘનશ્યામ મહારાજ કે સાંભળ, મને બધી ખબર છે. અને આમ જો તું માનતો નહોતો ને, હાલ કોટવાલ પાસે લઈ જાવ તને, તે ચોરી કરી છે અને જેલ ભેગો કરું. ઓલો હાથ પગ જોડી ગયો, ભાઈ સાહેબ મને માફ કરો, આજ પછી જિંદગીમાં ક્યારે આવી ભૂલ નહીં કરું, મને તમે જતો કરો, પૈસા લઈ જાઓ તમે, પણ મને કોટવાલને હવાલે કરતા નહીં. ઘનશ્યામ મહારાજે વિચાર્યું મારે તો મારા ઓતમદાસના પૈસાનું કામ હતું, આને હવે ક્યાં માથે લગાડવો. અને ઘનશ્યામ મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. પૈસા લઈને સીધા ઓતમદાસ ભગતની પાસે આવ્યા ધર્મશાળામાં. ઓતમદાસ ભગતને કે લે ઓતમદાસ, આ તારા પૈસા. ઓતમદાસ તો રાજી થઈ ગયો, પ્રભુ દયા કરી તમે, આ પૈસા મારા ન મળે તો હું કરે જ શું ખાત છપૈયા કેમ પહોંચે આ અજાણ્યો પ્રદેશ, અને હું બીમાર છું. મહારાજ કે બીમાર છો ને તો એક કામ કર, હું તારી હારે જ રોકાવ અને તારું સેવા કરનારું કોઈ નથી તો હું તને રસોઈ બનાવીને જમાડીશ. બોલો ઓતમદાસ હાથ જોડી ગયો, અરે મહારાજ તમે મારા ભગવાન છો અને તમારે મારી સેવા કરાય? મહારાજ કે કેમ ન કરાય? ક્યારેક ભગત ભગવાનની સેવા કરે, ક્યારેક ભગવાન પણ ભગતની સેવા કરે, એવું હાલે રાખતું હોય. માટે ચિંતા કરીમાં, તું બીમાર છો ને ત્યાં સુધી હું તારી સેવા કરીશ. અને બનેલી ઘટના છે ઓતમદાસ પટેલની. ઘનશ્યામ મહારાજે 4 દિવસ સુધી એ ધર્મશાળામાં સાથે રહીને સેવા કરી. એના માથું દાબ્યું, એના પગ દાબ્યા, એ લોખંડ પેટ બેસવું એટલે કપડાં બગડી જતા હોય, જાડા થઈ ગયા, એ કપડાં ઘનશ્યામ મહારાજે ધોયા ઓતમદાસના. અને 4 દિવસ રાંધી અને ભગવાને પોતે ઓતમદાસ પટેલને જમાડ્યું છે. આવા ભગવાન દયાળુ, કલ્પના તો કરો. શરણાગત હિતકારી પ્રભુ, શરણાગત હિતકારી. પોતાના શરણાગતની ભગવાન આવી સેવા કરે છે. 4 દિવસને અંતે ઓતમદાસ ભગત હાજા થયા. પછી પાછા છૂટા તો ન જ મૂક્યા. ઓતમદાસને કે ઓતમદાસ છપૈયા જાવ છે? હા મહારાજ, હાલો હું તમારી હારે આવું. રસ્તામાં કોઈ તમને હેરાન કરે નહીં, તમારું શરીર વૃદ્ધ થઈ ગયું છે, બીમાર પડશો તો હાલો, માટે હું તમારે હારે હાલું. અને ઘનશ્યામ મહારાજે કાંડું પકડીને છપૈયા સુધી યાત્રા કરાવીને છપૈયા નારાયણ સરોવરના કિનારે પહોંચ્યા. ત્યાં મૂકીને પછી ઘનશ્યામ મહારાજ કીધું જાઓ મારું ઘર આવી ગયું, આમ જો અમે ઊભું મારું ઘર, મંદિર દેખાડ્યું. અને ઘનશ્યામ મહારાજ ત્યાંથી ઓતમદાસને મૂકીને અદૃશ્ય થઈ ગયા છે. આવી રીતે ભગવાન પોતાના ભક્તની સાથે સાથે રહે છે. એવો સરસ પ્રસંગ આ ગ્રંથમાં પણ ટાંકેલો છે. કયા ગામના ઓતમદાસ પટેલ? 2 પ્રસંગ આજે આવ્યા. કયો? ગામડી ગામ જેતલપુર પાસેના ઓતમદાસ પટેલ, એને આવી રીતે મહારાજે ધર્મશાળામાં પૈસા પાછા અપાવ્યા અને 4 દિવસ એની સેવા કરી છે. અને મૂળ પ્રસંગ શું આવ્યો?
અયોધ્યા પ્રસાદજી મહારાજની જંગલમાં ભીલોથી રક્ષા કરી છે ભગવાને. એવા સરસ પ્રસંગો આ અવધ પ્રદેશના પરચાની કથામાં આવે છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ દ્વારા ઘનશ્યામ મહારાજ ખૂબ પરચાઓ આપે છે અને આગળની કથા આપણે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ ભગવાનની જય.